કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 3 મે 2025 અને શનિવારનો દિવસ મિત્રો. આજે જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાનો દિવસ મિત્રો. દાદા પરમ કૃપાળુ દાદા આપણા ઉપર હર હંમેશ કૃપા વરસાવતા રહે અને આપણી હેલ્થ અને આપણી ફેમિલી ને આપણને સ્વસ્થ રાખે એવી દાદાના ચરણોમાં માય પ્રોફિટ પોઈન્ટ વતી પ્રાર્થના મિત્રો. હવે બજારની અંદર અત્યારે હાલ તેજીવાળા ની ઉપર મંદીવાળા હાવી થવાની કોશિશ કરી રહ્યા છે, પણ કોશિશે નાકામયાબ થઈ ચૂક્યા છે. લોકો રોજે રોજ કોશિશ કરે છે મંદીવાળા કે તેજીવાળાને ડામી દઈએ. આમ 24,300 નું લેવલ અત્યારે હાલ પકડાયેલું છે મિત્રો. જબરદસ્ત રેઝિસ્ટન્સ સાથે, જબરદસ્ત મજબૂતાઈ સાથે 23,200 23,300 લેવલ પકડાયેલું છે. જો હવે નવી તેજીના કન્સોલિડેશન પછી કદાચ નવી તેજી થવાના કારણો પણ પુષ્કળ છે આપણી પાસે, કે અહીંથી નવી તેજી પણ થઈ શકે હો ભાઈ. આ બધા શક્યતાઓ આપણે બતાવીએ છીએ, આપણે ભગવાન નથી, બરાબર ને? એટલે પહેલા આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું રહ્યું. આછી પાતળી માહિતી લઈ લઈએ ગઈકાલના બજારની મિત્રો. તો ગઈકાલે નિફ્ટી છે એ 12 અંકના વધારા સાથે કામકાજ કરતી હતી, ખાલી 12 અંક, એટલે કે ફ્લેટિશ મોડમાં કામકાજ કરતી હતી. અને સેન્સેક્સ મિત્રો 259 અંકના વધારા સાથે 80,501 બંધ આવ્યું અને નિફ્ટી બંધ આવી 24,346 અંક, બરાબર ને? હવે FII ના ડેટા પર નજર નાખી લઈએ મિત્રો. તો FII ગઈકાલે શું કામકાજ કર્યું છે? તો FII મિત્રો ગઈકાલે 2769 કરોડની ખરીદારી કરી છે. 2769 એટલે કે 2,769 કરોડની એક જ દિવસમાં કેશ માર્કેટમાં ખરીદારી, એટલે કે છેલ્લા 12 થી 13 ટ્રેડિંગ સેશનમાં મિત્રો લગભગ 42,000 થી 43,000 કરોડની ખરીદારી જોવા મળી રહી છે. ખરું ને? કોન્સ્ટન્ટ FII ખરીદારી સાથે સાથે કદમની સાથે કદમ મિલાવીને ચાલવા વાળી DII પણ ગઈકાલે ખરીદારી કરી છે અને FII કરતે થોડું એક કદમ આગળ, એટલે કે 3290 કરોડની ખરીદારી કરી. અને બંને જણા ખરીદારી કરી રહ્યા છે. બજારમાં ધીમે ધીમે જોમ ભરી રહ્યા છે. હવે તમારા મગજમાં એક જ પ્રશ્ન ચાલતો હશે મિત્રો કે FII અને DII બેવ ખરીદારી કરે છે તો પછી બજારમાં તેજી તો આવતી નહીં, અમારો પોર્ટફોલિયો તો વધતો નહીં, અમે કમાતા તો છીએ નહીં. આવા બધા પ્રશ્નો તમારા મગજમાં આવતા હશે મિત્રો, આવે છે ને? અને તમે પૂછતા પણ હોવ છો કે FII અને DII તો ખરીદારી કરે છે, પણ અમારું શું? અમારું તો કોણ સામું જોશે? એનો જવાબ પણ હું તમને આપું છું મિત્રો. પહેલા આપણે વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર એક પ્રકાશ પાડી લઈએ મિત્રો. તો વધનારા શેરો છે મિત્રો ટિમકેન, પહેલો નંબર ટિમકેન 11.3% તેજી જોવા મળી. ટિમકેન એ બેરિંગ કંપની છે મિત્રો, બેરિંગ બનાવવાળી કંપની છે અને ટાટા ગ્રુપની કંપની છે ટિમકેન ઇન્ડિયા. જ્યુબિલન્ટ ઇનગ્રેવિટામાં 7.2% તેજી જોવા મળી. ક્રેડિટ એક્સેસમાં 6.8% તેજી જોવા મળી. રેલટેલમાં 6.7% તેજી જોવા મળી. એલિકોન એન્જિનિયરિંગમાં 5.5% તેજી જોવા મળી અને ઉષા માર્ટિનમાં 4.8% તેજી જોવા મળી મિત્રો. હવે ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ. તો ઘટનારા શેરોમાં ગોદરેજ એગ્રોવેટ 13.6%ની મંદી સાથે કામકાજ કરતો હતો. ગઈકાલે ગોદરેજ એગ્રોવેટમાં ઘણી મોટી વેચવાલી ચાલતી હતી અને 13.6% એક જ દિવસમાં ક્રેક થઈ ગયો મિત્રો. પછી બીજો નંબર છે ફોનેક્સ મિલ છે 7.6%ની મંદી જોવા મળી મિત્રો. પછી ડેટા પેટર્ન 7.1%ની મંદી જોવા મળી.
પછી ઇન્ડસ ટાવર એમાં 7.1% મંદી જોવા મળી. કેફિન ટેકનોલોજી 5.5% મંદી જોવા મળી અને JSW સ્ટીલ એમાં પણ 5.5% મંદી જોવા મળી. મિત્રો, આટલા વધનારા અને આટલા ઘટનારા શેરો હતા. હવે વાત કરીએ કે ભાઈ આટલી બધી FII ને DII ખરીદારી કરે છે તો આ તેજી તો થવી જોઈએ ને. તો અમે તો હતા ત્યાંના ત્યાં જ છીએ. અમારા પોર્ટફોલિયોમાં તો કોઈ વધતું જ નહીં. આવો તો તમારા મગજમાં પ્રશ્ન આવે ને આવે જ. પણ મારું આગળ પણ મેં તમને એક વિડીયોમાં કહેલું છે, ઘણા બધા વિડીયો મેં એમાં બનાવેલા છે અને કહેલું છે કે તમે પોર્ટફોલિયો વૈવિધ્યપૂર્ણ બનાવો. કહેલું છે કે નહીં મિત્રો? હવે આ જે તેજી ચાલી રહી છે ને એમાં ફ્રન્ટલાઇન સ્ટોક્સ દોડી રહ્યા છે. અલગ અલગ સેક્ટર વાઇઝ તેજી થઈ રહી છે મિત્રો. ઓઇલ એન્ડ ગેસ, ક્યારેક ફાર્મા, ક્યારેક IT, ક્યારેક બેંક, ક્યારેક પ્રાઇવેટ બેંક, ક્યારેક PSU બેંક, ક્યારેક ફાઇનાન્શિયલ સેક્ટર. અલગ અલગ સેક્ટરમાં તેજી ચાલી રહી છે અને અલગ અલગ સેક્ટરોના અલગ અલગ ફ્રન્ટલાઇન સ્ટોકો દોડવા માટે તૈયાર હોય છે. હવે તમે, મને ખબર છે ત્યાં સુધી હું તમારા પોર્ટફોલિયો ચેક કરું તો તમારા પોર્ટફોલિયોમાં ના HDFC બેંક જોવા મળે, ના ICICI બેંક જોવા મળે, ના ધીરુ કાકા એટલે કે રિલાયન્સ અંબાણી જોવા મળે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જોવા મળે, ના મારુતિ ઉદ્યોગ જોવા મળે, ના ઇન્ફોસિસ જોવા મળે, ના હિન્દુસ્તાન યુનિલિવર જોવા મળે, ના ITC જોવા મળે. તમારા પોર્ટફોલિયોની અંદર શું જોવા મળે તો એ પણ કહી દઉં. તમારા પોર્ટફોલિયોમાં RVNL જોવા મળે, IRDA જોવા મળે, NBCC જોવા મળે, હુડકો જોવા મળે, NCC જોવા મળે, પછી NLC ઇન્ડિયા જોવા મળે, પછી સુઝલોન જોવા મળે, પછી R પાવર જોવા મળે, પછી આવા બધા શેરો તમારા પોર્ટફોલિયોમાં જોવા મળે. આ બધા મિડ કેપ ને સ્મોલ કેપ શેરો છે મિત્રો. એટલે આ જે તેજી આવી છે, FII DII ની જે ખરીદારી ચાલી રહી છે એ ઓનલી ફોર અત્યારે હાલ ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં વધારે પડતું બાઇંગ છે મિત્રો. એમાં ફ્રન્ટલાઇન સ્ટોક્સ એટલે કે HDFC બેંક જુઓ, ICICI બેંક જુઓ, કોઈ રિલાયન્સ લીધા હોય, કોઈ રિલાયન્સ લીધા જ નહીં હોય. મેં તો તમને પહેલેથી કહેતો હતો કે ફ્રન્ટલાઇન સ્ટોક્સ લો, 50% પોર્ટફોલિયો ફ્રન્ટલાઇન સ્ટોક્સનો બનાવો ને બનાવો. ના, ચકલીઓ એટલે ચકલીઓ. આમાં તો ચકલીઓમાં જ રસ. ચાહે 50 રૂપિયાની હોય, ચાહે 30 રૂપિયાની હોય, ચાહે 80 રૂપિયાની હોય, પણ એ ચકલીઓ લ્યો, ના લેવાની કોઈ ના નહીં પાડતું. પણ ચકલીઓની સાથે સાથે આ મોર, પોપટ આ બધા લ્યો. આ બધા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1160 લીધા હોય, હવે 1420 રૂપિયા થયો ભાવ, 22 રૂપિયા, તો તમને શું પ્રોફિટ તમારો પોર્ટફોલિયો પ્લસ ના બતાવે? શું તમે મારુતિ ઉદ્યોગ 11,500 લીધો, અત્યારે 12,000 ઉપર હેડ્યું, તો શું તમારો પોર્ટફોલિયો પ્લસ ના બતાવે?
ઘટાડે ફ્રન્ટલાઇન સ્ટોક્સ ખરીદવાના. તેજી આવે ત્યારે પહેલી ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં આવે અને તેજીનો એન્ડ આવે એટલે સમજવાનું કે આ ફૂદા ચાલવા માંડ્યા છે, એટલે સમજવાનું કે તેજીનો એન્ડ આવ્યો છે. જ્યારે જ્યારે ચકલીઓ ચાલવા માંડે અને બધો ફૂદો ઉડવા માંડે ને હવામાં, એટલે સમજવાનું કે હવે તેજી પૂરી થવા આવી છે. એટલે આપણે નીકળવા માંડવાનું. બધો ફૂદો ઉડતો હોય ને એટલે આપણો બધો વેચવા માંડવાનું ધીરે ધીરે. હંમેશા તેજી ફ્રન્ટલાઇન સ્ટોક્સથી ચાલુ થાય અને એન્ડ ફૂદોથી થાય. તમે જોજો, આ ગમે એટલી તેજીઓ થઈ હશે, આ બધું જોવાનું, આ બધું ધ્યાન રાખવાનું, આ બધું તમારે રિસર્ચ કરવાનું, સર્વે કરવાનું. તમને ખ્યાલ આવે મિત્રો, તમને પોતાના આઈડિયા આવશે. અમારે કહેવાની જરૂર નથી, આ તો બધું જગ જાહેર છે, પણ આ તમે માર્કિંગ નથી કરતા. શરૂઆતમાં જ ચકલીઓ ચોઈ દોડાવ્યું ખરું ને મિત્રો. અત્યારે રિઝલ્ટની અર્નિંગ સિઝન છે, તેજી, મોટી તેજી પણ થઈ શકે, પણ મોટી તેજી થવા પાછળ શું કારણ છે? તો ક્રૂડ ઓઇલ નીચું આવેલું છે, અર્નિંગ્સ જોરદાર આવી રહ્યા છે, કંપનીઓના રિઝલ્ટ સારા આવી રહ્યા છે, ડોલર 85ની અંદર ઘૂસી ગયેલો કાલે, એટલે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. ખાલી એક જ નેગેટિવ પરિબળ છે જે તમને ને બધાને સતાવી રહ્યું છે કે કદાચ આ પાકિસ્તાન ઉપર હુમલો થાય ને હારું ચોક તૂટે તો. આ જ એક કારણ ખરું ને મિત્રો. ઓકે, તો આપણો ટાઈમ વધારે ન લેતા ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આવનારો વીક તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી દાદાના ચરણોમાં મારી પ્રાર્થના. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.